તો દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને બધા વાસણની પ્રિપેરેશન ચાલુ છે. વાસણ બધા તૈયાર છે. કઈ કઈ વસ્તુ છે એનો ડિટેલ વિડીયો એક અલગથી આવેલો છે, યુટ્યુબમાં જઈને ચેકઆઉટ કરી શકો છો. અત્યારે આપણે આ વિડીયોમાં આ બધા વાસણનું વજન કરવાનું છે કે ટોટલ આ વસ્તુનું વજન કેટલું થાય છે, કારણ કે મેઇન વજનદાર વસ્તુ છે. એક તવો છે, કુકર છે, બે જ વજનવાળી વસ્તુ છે, બાકી બધી તો ઓછા વજનવાળી વસ્તુ છે. તો જોઈએ આ બધી વસ્તુને પહેલાં જો આ પ્લાસ્ટિક બેગમાં સમાઈ જાય તો હમણાં હું ભરી દઉં અને પછી આપણી પાસે વજન કાંટો છે તો આ બધી જ વસ્તુનું વજન કરીને જોઈ લઈએ કે કેટલો થાય છે. રેડી? કારણ કે વેઇટ જ મેઇન વસ્તુ છે ને. આપણે કપડાનો વેઇટ કરેલાનો એક વિડીયો હતો, એ તમે ન જોયો હોય તો જોઈ શકો છો યુટ્યુબમાં જઈને, જેમાં તમને ખબર પડશે કે કપડાનો ને એ બધી વસ્તુનો વેઇટ કેટલો થયો છે. તો હવે જોઈ લઈએ કે વાસણનો પણ વેઇટ કેટલો થાય છે. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets But if you don't want to tell me now, I guess I'll never. તો દોસ્તો બધી જ વસ્તુ આપણે એક આ ચબલામાં પ્લાસ્ટિક બેગમાં ભરી દીધી છે. હવે આપણી પાસે છે આ વજન કાંટો. જોઈએ કેટલો વજન થાય છે, હું તમને પ્રોપર બતાવી દઉં છું. પહેલાં મારો વજન ચેક કરી લઈએ કેટલો છે અત્યારે. મારું વજન છે 68 કિલો 850 ગ્રામ, પણ આ મેં સેલ્ફી સ્ટિકને બધું પકડ્યું છે એની સાથે. ઠીક છે, હવે આપણે આ વાસણને મૂકીએ છીએ અને જોઈએ હવે એનો વજન કેટલો થાય છે. રહેશે રહી ગયું. ચલો તો જો અહીંયા તમને દેખાતું હશે વાસણનું વજન થાય છે 5 કિલો અને 650 ગ્રામ. આવી રીતના મેં રાખેલું છે. હજી એકવાર ચેક કરી લઈએ. ઠીક છે, એટલે આપણને પાકી ખબર પડી જાય. પહેલાં હું લઈ લઉં છું અને હવે પાછું રાખી દઉં છું. ઓકે, તો જોઈ લઈએ. ઓકે ચલો ડન. તો આટલા વાસણનું વજન થઈ ગયો છે આપણે 5 કિલો અને 65 ગ્રામ, એટલે કે અરાઉન્ડ 5.5 કિલો 6 કિલોની વચ્ચે. ઠીક છે, તો બસ આ વિડીયોમાં આટલું જ. બાકી તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે વાસણ લઈ ગયા હોય તો એમનો વેઇટ કેટલો થયેલો હતો, અને બાકી તમને કંઈ ડાઉટ હોય તો વિડીયોમાં નીચે જરૂરથી કોમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી મારા સોશિયલ મીડિયા સાથે જોઈન કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.